શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે મહારાસ લીલા મનોરથનું ભાવ દર્શન કરીશું અને સાથે સાથે રાસ પંચાધ્યાયનો ખૂબ જ સુંદર ભાવ સમજીશું કે જેના કારણે આપણને પણ શુદ્ધિ આવે કે પ્રભુએ જ્યારે ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યાં આપણે હતા તેની શુદ્ધિ કરાવવા માટે જ મનોરથ હોય છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે અમારા પર આપ કૃપા કરો, કારણ કે આપણા શ્રી મહાપ્રભુજી રાસલીલા એક તાત્પર્ય છે. તો ચાલો મહારાસ લીલાનો ભાવ દર્શન કરીએ. રાસોત્સવ એ વ્રજલીલાનો, કૃષ્ણ લીલાનો પુરાણ પ્રતિપાદિત શુદ્ધ મહોત્સવ છે. પણ વ્રજલીલાનો ઉત્સવ હોવા છતાં આ બાળલીલાનો ઉત્સવ નથી. અહીં બાલભાવ અસ્થાને છે. આ શુદ્ધ માધુર્ય લીલાનો ઉત્સવ છે, કિશોર ભાવનો ઉત્સવ છે. આ ઉત્સવમાં માધુર્ય ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય છે. આ નિસાધન ફલાત્માનો ઉત્સવ છે. શ્રી સ્વામિનીજીને માટે માધુર્ય ભાવાત્મક પ્રભુનું પ્રાકટ્ય છે. આ અલૌકિક અદ્ભુત ઉત્સવ છે. સ્વયં શ્રી સુખદેવજીની વાણીમાં વિસ્મય ઝલકે છે. ભગવાન અપી તારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકાઃ વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતઃ. શરદમાં ખીલેલા મલ્લિકાના પુષ્પવાળી તે રાત્રિઓને વિશેષ પ્રકારે જોઈને યોગ માયાને નિકટ રાખીને ભગવાને પણ વિહાર કરવાને મન પ્રકટ કર્યું. શ્રૃંગાર રસરૂપ ભગવાન ગોપીજન વલ્લભ તો ષડગુણ સંપન્ન છે. અપી શબ્દ મૂકીને અહીં વિસ્મય વ્યક્ત કર્યું છે. આપ્તકામ આત્મારામ ધર્મ સંસ્થાપક ભગવાને પણ મનશ્ચક્રે અભિલાષ કર્યો, પરંતુ વિહરવાને અનાયાસે અદ્ભુત કર્મ કરતા ભગવાને આયાસ કર્યો. ગીતામાં કહ્યું છે, નાનવાત્મમાપ્તવ્ય, મારે કોઈ પણ પ્રાપ્ત કરવા યોગ્ય વસ્તુ અપ્રાપ્ત નથી. યોગ માયા મુપાશ્રિતઃ, સર્વતંત્ર સ્વતંત્ર ભગવાને પણ યોગ માયાનો આશ્રય કર્યો. યોગ માયાના આશ્રયમાં અન્ય આશ્રય કે પરતંત્રતા નથી, પણ રસ વિહારની વિશિષ્ટતા છે. રાત્રિ, શરદ, મલ્લિકા, ગોપીજનો, સ્ત્રી અને આ ભગવાન અપી, ભગવાન પણ સ્ત્રી ગુણ ભાવાત્મક છે ને. આત્મા રાપોપ્ય રીરમત, ત્યાં પણ અપી મૂક્યું. ઉપક્રમ અને ઉપસહારની સમાન વાતનું સૂચન છે. બંને મળીને સિદ્ધાંત સ્પષ્ટ છે. રાસ પંચાધ્યાયના 5 અધ્યાયો છે, જેને દશમ સ્કંદ નિરોધ લીલાના 5 પ્રાણ કહ્યા છે. વેણુવાદન કરી ભગવાને ગોપીજનોને બોલાવ્યા છે. સર્વાત્મ ભાવવાળા ગોપીજન સઘળા કામ છોડીને દોડી આવ્યા છે. ભગવાને સ્વાગત કર્યું. સ્વાગતમ ઓ મહાભાગા, હે મહાભાગાઓ, આપનું સ્વાગત છે. પણ પછી પતિવ્રતા ધર્મોનો ઉપદેશ કરી પાછા જવા કહ્યું છે. ગોપીજનો અકળાયા છે. મેવમ વિભો હરતી ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાસ્તવ પાદમૂલમ. વિભો, આપ આમ ક્રૂર બોલવા યોગ્ય નથી. વાસના સહિત વિષયોનો સંપૂર્ણ ત્યાગ કરીને અમે આપના ચરણ મૂલને પ્રાપ્ત થયા છીએ. ગોપીજનો પોતાના નિશ્ચયમાં અડગ રહ્યા છે. સરસ્વતી એમના પડખે રહ્યા છે. ભગવાને ગોપીજનોની અસીમ ભક્તિ જોઈ લઘુરાસ થયો છે. ગોપીજનોને સૌભાગ્યમત થયો. ત્રિભુવનમાં અમારા જેવું કોણ ભાગ્યશાળી હશે? ભગવાન તિરોધાન થયા છે. ગોપીજનો વિરહ તાપમાં બળતા ભગવાનને શોધતા શોધતા વનોમાં ફરે છે. આખરે હારી થાકી જ્યાંથી નીકળ્યા હતા ત્યાં શ્રી યમુનાજીના પુલિન પર પાછા ફર્યા છે. ગોપી ગીત ગાયું છે. અભિમાન ઓગળી ગયું. સાધનની નિષ્ફળતા સમજાઈ. નયનોમાં વીર વરસવા લાગ્યા. દીનતા પ્રાપ્ત થતા પ્રભુ પ્રગટ થયા. પ્રભુ તો ત્યાં જ એમની વચ્ચે જ હતા, પણ અભિમાનને લીધે દેખાયા નથી. શ્રી મહાપ્રભુજીએ અહીં શ્રી પુષ્ટિ માર્ગનો મૂળ સિદ્ધાંત સ્પષ્ટ કર્યો. નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કસ્યચિત
ભક્તાનામ દૈન્યમેવૈકમ હસ્તિ તોષણ સાધનમ. હરિ સાધન સંપત્તિથી ક્યારેય પ્રસન્ન થતા નથી. ભક્તોની દીનતા જ હરિને પ્રસન્ન કરવાનું સાધન છે. નિર્મલ હૃદયના ગોપીજનો વચ્ચે ભગવાન પ્રકટ થયા છે. તાસામાં વીર ભૂચ્છોરી સ્મ્યમાન મુખાંબુજ પિતાંબરધર સ્રગ્વી સાક્ષાત મન્મથ. સાક્ષાત મન્મથ એવા પિતાંબરધારી વનમાળા ધારણ કરેલા ભગવાન એમની વચ્ચે પ્રકટ થયા. શ્રીનાથજી શ્રી સુખદેવજી કહે છે કે શ્રી ભગવાનની સુકોમળ વાણી સાંભળીને ભગવાનના અંગ સંગથી જેમણે આશીષ મેળવી છે એવું ગોપીજનોએ વિરહથી ઉત્પન્ન થયેલા તાપનો ત્યાગ કર્યો. પછી પોતાને અનુસરનાર પ્રસન્ન થયેલા અને એકબીજાના હાથે ઝાલીને ઊભા રહેલા સ્ત્રી રત્નોથી વીંટળાયેલા ભગવાને રાસ ક્રીડા શરૂ કરી. રાસોત્સવ સંપ્રવૃતો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયોઃ પ્રવિષ્ટેન ગૃહીતાનામ કંઠે સ્વનિકટમ શ્રિયઃ યમ મન્યેરન નભસ્તાંવદ વિમાનશત સંકુલમ દિવોકસામ સદારાણા મોત્સુક્ય વાપૃતામ મનામ. કંઠથી જેને આલિંગન કર્યું છે એવી બબ્બે ગોપીઓની વચ્ચે જેમણે પ્રવેશ કર્યો છે એવા યોગેશ્વર શ્રી કૃષ્ણે ગોપી મંડળથી સુશોભિત એવો રાસોત્સવ શરૂ કર્યો. દરેક ગોપી એમ જ સમજી રહી હતી કે મારા પ્રિયતમ પ્રભુ મારી સાથે જ છે. ભગવાન દ્વારા શરૂ કરેલા આ રસમય રાસોત્સવને જોવાની ઉત્સુકતાથી જેમના મન પોતાના વશમાં રહ્યા ન હતા તે બધા દેવો પોતપોતાની પત્નીઓ સાથે ત્યાં આવી પહોંચ્યા. આખું આકાશ દેવતાઓના વિમાનોથી છવાઈ ગયું. મહારાસની શરૂઆતમાં બે ગોપી વચ્ચે એક કાનના 16 ગોપી અને 8 કાનના અનેક મંડળો રચાયા છે. પછી એક ગોપી અને એક કાનનું રમણ છે. કૃત્વા તાવન તમાત્મનમ યાવતીર ગોપયોષિતઃ રેમે સ ભગવાન સ્થાભી રાત્મા રામો અપી લીલયા. ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે. નિત્ય સ્વભાવથી આત્મ સ્વરૂપમાં જ રમણ કરે છે. છતાં એમણે જેટલા ગોપીજનો હતા એટલા જ રૂપમાં પોતાને પ્રકટ પોતાની લીલાથી એમની સાથે રમણ કર્યું. અતિ શ્રમિત ગોપીજનોના શ્રમ બિંદુને જોઈ ભગવાન હાથીનીઓના ટોળા સાથે હાથી બંધને તોડી જલમાં પ્રવેશે એમ લોકવેદની સર્વ મર્યાદા તોડી શ્રી યમુનાજીના જલમાં પ્રવેશ્યા. જલક્રીડા પછી ગોપીજનોથી ઘેરાયેલા ભગવાન વન ઉપવનમાં વિહાર કરવા લાગ્યા. રાજા પરીક્ષિત તો ઉત્તમ શ્રોતા છે. એને વિષ્ણુ રાત કહે છે. આમ છતાં ભગવાનની આ અદ્ભુત લીલા જોઈ એના મનમાં સંદેહ થયો કે ધર્મની સંસ્થાપના અર્થે અવતરિત ભગવાને આવી પરદારા ગમન જેવી નિષિદ્ધ લીલા કેમ કરી? પ્રેમની વાત પરીક્ષિત પ્રીચ્યો નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો. પ્રેમની વાત પરીક્ષિત પ્રીચ્યો નહીં, શુકજીએ સમજીને રસ સંતાડ્યો. જ્ઞાન વૈરાગ્ય કથી ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ એવો દેખાડ્યો. જે લીલાને પરીક્ષિત સમજી ન શક્યા એ સામાન્ય જીવ તો શું સમજી શકે? પણ આ લીલાનો ભેદ શ્રી સુખદેવજીએ સમજાવ્યા છે તે માણવા જેવો છે. ગોપી નામ તત્પતિ નામ ચ સર્વેષામ અપી દેહી નામ યોંતશ્ચરતી સોધ્યક્ષ ક્રીડનેનેહ દેહ ભાગ. ગોપીઓની અંદર પણ એ જ કૃષ્ણ તે રૂપથી ક્રીડા કરી રહ્યો છે અને તેમના પતિઓની અંદર પણ એ જ કૃષ્ણ પરમાત્માના રૂપે બોલી રહ્યો છે. ગોપી અને ગોપોની વાત તો વ્રજલીલાના સંદર્ભમાં એક ઉદાહરણના રૂપમાં કહેવામાં આવેલી છે. સાચી વાત તો એ છે કે કૃષ્ણ સમસ્ત દેહધારીઓની અંદર ખેલી રહ્યો છે. તે કૃષ્ણ વ્રજમાં પ્રકટ થઈને ખેલી રહ્યો છે. અત્યાર સુધી એ આપણા અંદર ખેલી રહ્યો હતો, તે હવે બહાર પ્રકટ થઈ ખેલી રહ્યો છે. રાસલીલાનો ભેદ એટલો જ છે. ભીતર છુપાઈ રહ્યો હતો તે હવે બહાર આવીને ખેલી રહ્યા છે. રાસલીલાનો આનંદ અવર્ણનીય છે. આ લીલાનું જે શ્રવણ કરશે કે વર્ણન કરશે તેના હૃદયનો કામરૂપી રોગ નાશ પામશે.
એવા આશીર્વાદ આ લીલાના વર્ણનના સમાપનમાં શ્રી સુખદેવજીએ આપ્યા છે. વિક્રીડિતમ વ્રજવધૂભિરિદં ચ વિષ્ણોઃ શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદથ વર્ણયેત્ય ભક્તિં પરાં ભગવતી પ્રતિલભ્ય કામં હૃદ્ગોગમાશ્ચ પિહૈનોત્યચિરેણ ધીર. વિક્રીડિतं વ્રજવધૂભિરિદં ચ વિષ્ણો શ્રદ્ધાન્વિતોનું શૃણુયાદથ વર્ણયેત્ય ભક્તિં પરાં ભગવતી પ્રતિલભ્ય કામં હૃદ્ગોગમાશ્ચ પિહૈનોત્યચિરેણ ધીર. ગોપીજનો સાથે શ્રી ઠાકોરજીના આ લીલાને જે શ્રદ્ધાથી સાંભળે અને તેનું વર્ણન કરે તે જીવ શ્રી ઠાકોરજીમાં ઉત્કૃષ્ટ ભક્તિ પામીને ટૂંકા વખતમાં ધીર બનીને હૃદયમાં રહેલા કામરૂપી રોગથી મુક્ત થાય છે. આ રીતે અહીં રાસલીલાનો ભાવ દર્શાવ્યો છે. હવે મહારાસ લીલાના મનોરથમાં આપણે જોઈએ તો દેખો દેખો રી નાગર નટ નિર્તત કાલિંદી તટ. તમને જે વલ્લભ હોય જે દુર્લભ આપો રે પ્રભુજી દયા રે કરી. વલ્લભ એટલે પ્યારું. ભગવાન ભોળાનાથને પણ જે પ્રિય હોય છતાં પણ સરળતાથી મળતું ન હોય, દુર્લભ હોય એવું પ્રભુ દયા કરીને મને આપો. એટલે આ વાત નરસિંહ મહેતા કરી રહ્યા છે. ભાભીનો મેળો સાંભળી ઘર છોડી ગયેલા નરસિંહ મહેતાના તપથી ભોળાનાથ પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહ્યું ત્યારે નરસિંહ મહેતાએ આવી અદ્ભુત માગણી કરી છે. શિવને પણ જે પ્રિય હોય છતાં દુર્લભ હોય એવું તે શું હોય? ભોળાનાથ પ્રસન્ન થઈ ગયા. જેવો માગનાર છે તેવા દાતા છે. શિવજીએ નરસિંહ મહેતાને ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય રાસલીલાના દર્શન કરાવ્યા છે. નરસિંહ મહેતાને આ અલૌકિક દર્શનમાં સમાધિ લાગી ગઈ છે. હાથમાં લીધેલ મશાલ સાથે આખો હાથ સળગ્યો છે પણ સમાધિ ભંગ નથી થઈ. આવું રાસલીલાનું મહાત્મ્ય છે. પરીક્ષિત પણ આ લીલાનું મહાત્મ્ય સમજ્યા નથી તો આપણું શું ગજું? પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહીં. શુકજીએ સમજીને રસ સંતાડ્યો. જ્ઞાન વૈરાગ્ય કથી ગ્રંથ પૂરો કર્યો. મુક્તિનો માર્ગ દેખાડ્યો. માટે નરસિંહ મહેતા અહીં વિનંતી કરે છે. પ્રેમ રસ પાને તું મોર ના પીછધર. પ્રેમ રસ પાને તું મોર ના પીછધર. તત્વનું ટુકણું તુચ્છ લાગે. ગોપીજનોએ આ પ્રેમ રસ પીધો છે. રાસોત્સવ માં અધ્યાય 33 ની શરૂઆત કરતા સુખદેવજી કહે છે કે શ્રી ભગવાનની સુકોમળ વાણી સાંભળીને ભગવાનના અંગ સંગથી જેણે આશીષ મેળવી છે એવા ગોપીજનોએ વિરહથી ઉત્પન્ન થયેલા તાપનો ત્યાગ કર્યો. પછી પોતાને અનુસરનાર પ્રસન્ન થયેલા અને એકબીજાના હાથ ઝાલીને ઊભા રહેતા સ્ત્રી રત્નોથી વીંટળાયેલા શ્રી ભગવાને રાજક્રીડા શરૂ કરી. કંઠથી જેને આલિંગન કર્યું છે એવી 2 ગોપીઓની વચ્ચે જેમણે પ્રવેશ કર્યો છે એવા યોગેશ્વર શ્રી કૃષ્ણે ગોપી મંડળથી સુશોભિત એવો રાસોત્સવ શરૂ કર્યો છે. ગોપીજનોને સ્ત્રી રત્નો કહ્યા છે, ભગવાનને યોગેશ્વર કહ્યા છે. સુખદેવજી સમજાવે છે કે આ કોઈ સામાન્ય સ્ત્રી પુરુષનું સમૂહ નૃત્ય નથી. આનું કોઈ લૌકિક મૂલ્યાંકન ન હોય. અહીં તો યોગીઓના ઈશ્વર આપ્તકામ શ્રી ઠાકોરજી સ્વયં સ્ત્રીઓમાં રત્નો જેવા ગોપીજનો સાથે અલૌકિક રાસ રચી રહ્યા છે. આ અદ્ભુત આનંદોત્સવ જોવા આવેલા દેવોના સેંકડો વિમાનોથી આકાશ ભરાઈ ગયું. ધૂમધૂમથી વાગવા લાગ્યા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. સ્ત્રી સહિત આવેલા ગંધર્વો શ્રી ઠાકોરજીના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા. આ અલૌકિક રાસલીલાના ભાવનાની ઝાંખી રાસલીલાના મનોરથમાં થાય છે. આશા ભર્યા તે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે આવેલ આશા ભર્યા. પૂનમના દિવસે શયનમાં રાસલીલાનો મનોરથ થાય છે. શ્રીમદ ભાગવતમાં
બે બે ગોપી વચ્ચે એક એક કાનના રાસમંડળ રચાયા છે, પણ બિલ્વ મંગલે એક એક ગોપી અને એક એક કાનના રાસમંડળનું દર્શન કર્યાનું લખ્યું છે. રાસલીલાનો મનોરથ વિવિધ રીતે થાય છે. ધવલ ચાંદની અને પીછવાઈમાં ચંદ્રમાના શીતળ પ્રકાશનો આનંદ મળે છે. બબ્બે ગોપી વચ્ચે એક કાનનું રાસમંડળ રચાય છે. શ્રી ઠાકોરજી મધ્યમાં બિરાજે છે. હવે તો યાંત્રિક વ્યવસ્થાથી ગોપીઓ ચારે બાજુ રાસમાં ફરતી હોય એવી સજાવટ પણ થાય છે. ક્યારેક એક એક ગોપી અને એક એક કાનનું મંડળ પણ રચાય છે. રાસલીલાનો આનંદ અવર્ણનીય છે. આ લીલાનું જે શ્રવણ કરશે કે વર્ણન કરશે તેના હૃદયનો કામરૂપી રોગ નાશ પામશે એવા આશીર્વાદ શ્રી સુખદેવજીએ આપ્યા છે. રાસનું પદ. રાસ વિલાસ ગહે કર પલ્લવ, એક એક ભુજ ગ્રીવા મેલી, દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો, નિરતત સંગ સહેલી. टूट भरी मोतियन की माला, ढूंढत फिरत सकल ग्वारी. विगलित कुसुम माल कचवी लुलित, निरखी हसे गिरिवर धारी. शरद विमल नभ चंद्र बिराजे, निरतत नंद किशोर. परमानंद प्रभु वदन सुधा निधि, गोपी नयन चकोर. रास विलास गहे करवल्लभ, पल्लव एक एक भुज ग्रीवा मेली. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજેશ કુમારજી મહારાજશ્રીએ પણ ખૂબ જ સુંદર રાસલીલાનું વર્ણન કર્યું છે. હવે આપણે તેનું ભાવ દર્શન કરીશું. કુંદ અને ઇંગુદીની એટલે વૃક્ષનું નામ છે ની તીવ્ર સુગંધ દ્વારા મત થયેલી અને આપની વૈજંતી માલાની સુગંધથી એના ઉપર મધુર ગુંજારવ કરતી આ ભ્રમરી એવી રીતે ગુંજન કરે છે જેથી પ્રતીત થાય છે કે જાણે રાસમાં બધાના ચરણોના નુપુરના રવનું અનુકરણ કરી રહી છે. ધ્યાન આપજો હે મુકુંદ, આ અમંદ કુંદ અને ઇગુંદીની તીવ્ર સુગંધ દ્વારા મત્ત થયેલી અને આપની વૈજંતી માલાની સુગંધથી એના ઉપર મધુર ગુંજારવ કરતી આ ભ્રમરી એવી રીતે ગુંજન કરે છે જેથી પ્રતીત થાય છે કે જાણે રાસમાં બધાના ચરણોના નુપુરના રવનું અનુકરણ કરી રહી છે. હે વ્રજેશ, આપના રાસમાં જુઓ વ્યાઘ્રાટ, મયુરી, હંસની માદા, બગલાઓ, ક્રોંચ પક્ષીઓ, કોયલો, પોપટો અને મધુકરો પોતાની વિવિધ ધ્વનિઓથી પ્રજાંગનાઓ દ્વારા ગીતના લઈને માનો અનુપૂરિત કરી રહ્યા છે. હે ગોવિંદ, શ્રી યમુનાજીના તીરમાં પ્રસરિત થયેલા વાયુ વડે વનમાં ઉગેલા વાંસના વૃક્ષોના છિદ્રોમાંથી પસાર થઈ વેણુની જેમ સ્વર ગુંજન કરી આપના આ હલ્લીશક રાસમાં માનો આ સ્વાભાવિક વેણુનાદ થઈ રહ્યો છે. ગોપાંગનાઓના લાસ્ય નૃત્યોમાં ઝંકૃત થયેલા નુપુરોની ધ્વનિથી ઉત્તેજિત થયેલા ઝીંગુરો ગુંજન સ્વરૂપ પોતાના સ્વરાવલી દ્વારા યમુનાજીના તટની ભૂમિને ઝંકૃત કરી રહ્યા છે. હે રસેશ, કદમના વૃક્ષથી સ્પર્શિત થયેલા વાયુ દ્વારા વિકંપિત થયેલા કચંગલ સમુદ્રના જેવા ઉત્તાલ યમુનાજીના તરંગોના શબ્દથી આપના રાસમાં મૃદંગના તાલની અનુકૃતિ થઈ રહી છે. હે શ્યામ, આપના કરકમલોમાં ધારણ કરેલા વેણુના નાદથી વનેશ્વરી શ્રી યમુનાજીના ગીતથી અતિશય મંડિત થઈ રહ્યા છે અને એ સાંભળી અનુકરણ કરવામાં કુશળ કોયલો, ચક્રવાકો, પોપટો અને મયુરો દ્વારા વિવિધ ધ્વનિઓ થઈ રહી છે. હે કૃષ્ણ, આપના શ્રી મસ્તક પર મંડિત થયેલા પોતાના પીછાઓને જોઈ આ મયુર ગર્વથી નાચી રહ્યો છે અને આપના ચરણના તાલની અનુકૃતિ કરવા માટે પોતાના પંખોને ભૂમિ પર તાડન કરી તાલ મિલાવે છે. હે ગોપીશ, દિવ્યાંગનાઓ દ્વારા વિવિધ વાદ્ય વૃંદોની સ્વલહરીઓથી રાસના રસમાં લીન ગોપીજનો ભાવ દ્વારા આપના સ્વરૂપોને અનેક રૂપોમાં ભજન કરે છે. હે રસિકેન્દ્ર, આપના દિવ્ય રાસોત્સવને જોવા માટે આકાશમાં સ્થિત થયેલા દેવગણો અને વનમાં ઉભેલી ગાયો હરિણીઓ ધન્ય છે
જે આપના વેણુના નાદથી ઉત્પન્ન થયેલા રાસ રસિતામૃતનું પાન કરે છે. હે ગોકુલેશ, આ રીતે વ્રજમાં આપના રાસ રસિતામૃતનું પાન તો ગાય, હરિણી ઇત્યાદિ ચતુષ્પાદ, શુક, મયુરાદિ પક્ષીગણોએ કર્યું જ છે. આપની દ્રષ્ટિ તો કરુણારસથી મહારસ લીલા શા માટે પડ્યું તે પ્રસંગ સમજીએ. એક દિવસ કામદેવ એકાંતમાં ભગવાનને મળવા આવ્યો. તેણે કહ્યું, મહારાજ, તમે મારો પરાભવ કરશો ત્યારે દુનિયાના બધા દેવોનો પરાભવ થયો, એટલે કે મને હરાવશો ત્યારે દુનિયાના બધા દેવોને હરાવ્યા કહેવાશે, એમ નક્કી થશે. તમે પર દેવતા છો એ સિદ્ધાંત તો જ દુનિયામાં કાયમ થશે, એટલે બધા ભગવાનથી પર છો એમ. ભગવાને કહ્યું, ભાઈ, તારી જોડે કુસ્તી કરવાની કોઈ જરૂર નથી. હારેલો જીતેલાને શું આપે? એ કહે કામદેવ ઉતાવળમાં બોલી ઉઠ્યા કે જે હાર ખાય તે બીજાનો બેટો થઈને અવતરે. ભગવાને કહ્યું, ભલે, તારી સાથે કુસ્તી કરવાની મારી તૈયારી તો છે જ. કામદેવ સાથે કુસ્તી કરી તેને હરાવવા માટે ભગવાને રાસલીલા કરી. શ્રીધર સ્વામી જેવા સંતો અને ભાગવતના ટીકાકારો રાસલીલાને કામમલ્લની બહેન લીલાના નામથી પણ ઓળખે છે. પૂર્વજન્મના ઋષિઓ જે આ જન્મમાં અનન્ય ભક્તો બની ગોપી સ્વરૂપે વ્રજમાં આવ્યા હતા, તેમને બ્રહ્માનંદનો અનુભવ તો ઋષિ જીવનમાં થયો હતો. તેમને બ્રહ્માનંદમાંથી બહાર કાઢી ભજનાનંદનો અનુભવ કરાવવાની ઈચ્છાથી રાસલીલાનો વિચાર કર્યો. નાટ્ય આચાર્ય ભરત મુનિ તેમના નાટ્યશાસ્ત્રમાં રાસ શબ્દનો અર્થ એવો કરે છે કે 16 સ્ત્રીઓ અને 16 પુરુષોનું મંડળ એકત્ર થઈ ગાન કરે એનું નામ રાસ. રાસ શબ્દનો બીજો અર્થ એવો કરવામાં આવ્યો કે રસાનામ સમોહ ઇતિ રાસઃ. સંસ્કૃતમાં કોઈ શબ્દનો અર્થ સમૂહવાચક લેવો હોય ત્યારે ઉપાંત્ય શબ્દની વૃદ્ધિ થાય છે. તે માટે શ્રી મહાપ્રભુજીએ એક જગ્યાએ દ્રષ્ટાંત આપ્યું. વરાંગ નામ સમોહ વારાહા. વેશ્યાને વરાંગના કહી છે, તેવી રીતે રસાનામ સમોહ રાસાહા. રસોનો સમૂહ, તેમાં 9 રસ: શ્રૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત, બીભત્સ અને શાંત. રસશાસ્ત્રના આ 9 રસ, તેમાં ભગવાન શ્રૃંગાર રસનું સ્વરૂપ, સાક્ષાત અનેક રસોનું આ મધુર પંચામૃત તે રાસ. કોઈ આપણને હથેળીમાં દૂધ આપે તે પી જઈએ, પછી દહીં આપે તે ખાઈ જઈએ, પછી ઘી આપે તો તે ખાઈ જઈએ, પછી મધ આપ્યું તો તે પણ ખાઈ ગયા, અને છેલ્લે ખાંડ આપી તો તે પણ ચાટી ગયા. આમ પંચામૃત બનાવી 2 ચમચા આપે તો તે પીધા પછી હથેળી ચાટવાનું મન થશે. પંચામૃતમાં જે સ્વાદ છે તે અલગ અલગ દૂધ, દહીં, ઘી વગેરે પદાર્થોમાં આવતો નથી. તેમ રાસ અનેક રસોનું પંચામૃત છે, તેથી તેમાં બહુ જ સ્વાદ છે. આ લીલામાં શ્રૃંગાર રસ પ્રધાન છે. કરુણ રસ તો ગોપી ગીતમાં જ મળશે. હાસ્ય રસ ભગવાન પ્રકટ થયા પછી જણાય છે. વ્રજ ભક્તોએ ભગવાનને પ્રશ્ન કર્યો. કેટલાક ભજનારાઓને ભજે છે, કેટલાક કોઈને ભજતા નથી. આ કેટલાક નહીં ભજનારાઓને ભજે છે. આ 3 પ્રકારના પુરુષોમાં તમે કયા પ્રકારના? ત્યારે ભગવાને કહ્યું કે હું ચોથા પ્રકારનો છું. હું ભજનારાઓને ભજતો નથી, કારણ કે તેઓ મને અધિક ભજે છે. આ સાંભળી સખી મંડળ હસવા લાગ્યું. હવે ભયાનક રસ શ્રૃંગાર રસનો વિરોધી છે, તેથી ભગવાન રાસમાં ભયાનક રસને પ્રત્યક્ષ લાવ્યા નહીં, પરંતુ તેની છાયા લઈ આવ્યા. પંચામૃતમાં દહીં હોવું જોઈએ, પણ તે દહીંથી પંચામૃત ખાટું ન થવું જોઈએ. ખાંડ વધારે હોય અને દહીં થોડું હોય, તેમ ભગવાને રાત્રિનો સમય પસંદ કર્યો. દિવસની ઉપેક્ષા કરી વ્રજમાંથી વૃંદાવન દૂર થયું. ત્યાં વાઘ, વરુ વગેરે પશુઓ છે તેમનો ભય બતાવ્યો, પણ વાસ્તવમાં ત્યાં કોઈ ભય હતો જ નહીં. આવી રીતે રાસલીલામાં અનેક રસોનું મધુર પંચામૃત હોવાથી તેનું નામ રાસલીલા પાડવામાં આવ્યું. શ્રી મહાપ્રભુજી રાસલીલાના પ્રકરણના પ્રારંભમાં આજ્ઞા કરે છે કે આ લીલામાં તમને શ્રૃંગાર રસની બધી ક્રિયાઓ, આલિંગન, ચુંબન વગેરે સાંભળવા મળશે, પરંતુ ભગવાનમાં બિલકુલ કામ નથી. માટે ભગવાનમાં લૌકિકતાનું અસ્તિત્વ જ ન હોય. ભગવાનનું કામ પણ અલૌકિક. ભલે તે લીલાના વર્ણનમાં લૌકિક કામલીલાના શબ્દો અને ક્રિયાઓ કહેવામાં આવી હોય, પણ વાસ્તવમાં ભગવાન કામ રહિત છે, એટલે ભગવાનની સર્વ લીલાઓ પણ નિષ્કામ છે. આપણને પ્રશ્ન થશે કે ભગવાન નિષ્કામ હતા તે વાત બરોબર, પણ ગોપિકાઓનું શું?
તેના જવાબમાં કહે છે કે કોલસો કાળો હોય ત્યારે હાથ કાળા થાય, પરંતુ તેને અગ્નિનો સંબંધ થયા પછી તે લાલચોળ અંગારો બને, પછી તેમાંથી હાથ કાળા ન થાય. હાથ પર ફોલ્લો જરૂર પડે. તેમ ભગવાન નિષ્કામ હોવાથી ગોપિકાઓનો કામ પણ ભગવાનના સંબંધથી નિષ્કામ બની ગયો. જો બંને તરફ કામ હોત તો સંસારનો જન્મ થાત, પ્રજા ઉત્પન્ન થાત. અહીં એવો સંબંધ નથી. ભગવાન નિષ્કામ છે. ભગવાનમાં કામનો અભાવ હોવાથી ગોપિકાઓ પણ નિષ્કામ બની છે. તેથી લીલામાં કોઈ પણ શાસ્ત્રની મર્યાદાનો ભંગ થયો નથી. બીજી એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. યોગશાસ્ત્રના ગ્રંથમાં સામાન્ય યોગીઓ માટે એવું કહેવામાં આવે છે કે તે યોગીઓ કામિનીઓને આલિંગન આપે તો પણ તેમને વીર્ય સ્ત્રાવ થતો જ નથી. જો સામાન્ય યોગીઓમાં આવું સામર્થ્ય હોય તો ભગવાન યોગી નહીં પરંતુ યોગેશ્વર છે. યોગેશ્વર નહીં, યાજ્ઞવલ્ક્ય જેવા યોગેશ્વરોના પણ ઈશ્વર છે. આ લીલાનું રહસ્ય સમજીને જે કોઈ આ લીલાનું શ્રવણ કરે તે પણ નિષ્કામ બને છે, એવો શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત છે. આ લીલામાં કામનો સ્પર્શ ન હતો. તેથી શ્રી સુખદેવજીએ કહ્યું કે જે કોઈ રસ પંચાધ્યાયની કથા સાવધાન થઈને શ્રવણ કરશે તેના હૃદયમાં રોગ રૂપે રહેલો લૌકિક કામ નષ્ટ થશે. જે કથા લૌકિક કામનો નાશ કરનારી હોય તે કથામાં લૌકિક કામની ગંધ પણ કેવી રીતે હોય? આ બધી બાબતો આપણા શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. હવે રાસલીલાના વર્ણનનો જે પ્રારંભ થાય છે એ રાસ પંચાધ્યાયનો પાઠ આપણે અલગથી કરીશું. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.